સુરતના શિવશક્તિ માર્કેટમાં આગનો જે મુદ્દો છે તેમાં માર્કેટના વેપારીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાઈ ગયું છે। માર્કેટના વેપારીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં 1 વર્ષ બાદ પણ બિલ્ડિંગનો રિપોર્ટ નથી આવ્યો। બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો જ નથી। SBNIT દ્વારા આ રિપોર્ટ હજુ સુધી આપવામાં નથી આવ્યો, જેના કારણે વેપારીઓ જે છે તે મૂંઝવણમાં મુકાયા છે। સુરત મહાનગરપાલિકાના બજેટ પર ચર્ચા કરવામાં આવશે। બજેટ માટેની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે। સવારે 10 વાગે જ્યારે સામાન્ય સભા શરૂ થઈ ચૂકી છે, ત્યારે હાલમાં બજેટની ચર્ચાઓ ચાલી રહી છે। તો વિપક્ષ કેટલાક મુદ્દે હોબાળો પણ કરી રહ્યા છે। ખાસ બજેટ માટેની આ સામાન્ય સભામાં ચર્ચા થઈ રહી છે। સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આ સામાન્ય સભામાં જે બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે, જે નવી જોગવાઈઓ કરવામાં આવી છે, જે જનતા માટે વિચાર કરવામાં આવ્યો છે, તે અંગે સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી રહી છે। તો વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દે હોબાળો પણ કરવામાં આવ્યો।